રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ તેમજ વન્ય પ્રાણીના શહેરી વિસ્તારમાં આવી ચઢવાની કેટલીય ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે છોટાઉદેપુરમાંથી ભૂંડનો આતંક સામે આવ્યો છે. છોટાઉદેપુર નગરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી એક ભૂંડ પાગલ બન્યું હોય તેમ લાગી રહ્યું છે. આ ભૂંડે 2 થી વધુ લોકો પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી છે. ત્યારે ભૂંડે બચકા ભરી લેતા ઈજાગ્રસ્તો સારવાર અર્થે હોસ્પિટલ પહોંચ્યા હતા. જોકે ભૂંડે આતંક મચાવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. તો બીજી તરફ હુમલો કરવા જતા ભૂંડ એક દુકાનમાં ઘૂસી ગયું હતું. ત્યારે દુકાનદારે સમય સૂચકતા વાપરી બહાર નીકળી જઈ દુકાનનું શટર બંધ કરી ભૂંડને કેદ કરી લીધું હતું. ત્યારબાદ જીવદયા પ્રેમીઓએ ભૂંડને સલામત સ્થળે મુક્ત કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.